શુભ આશયથી કેટલાક પરિવારોએ જેઓ નિયમિત પાંચ જયંતી અને અન્ય પ્રસંગોએ જયંતી કરે છે તેઓએ તેમને ત્યાં આવવા માટે હિરાણી પરિવારના સર્વને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. જે સ્થાને વિધિવત જયંતી થાય તે સમય માટે માતાજીના સ્થાનક જેવું પવિત્ર બની જાય છે. તેથી નિસંકોચ ત્યાં કોઈ પણ જઈ અને દર્શનનો લાભ લઈ શકે છે. આ માટે કોને ત્યાં જવું તે વિશે માહિતી શ્રી લજુભાઈ અથવા શ્રીમતી સંયુક્તાબેન પાસેથી માહિતી મેળવો. કોઈ પણ ધર્મની વ્યક્તિ શુભ કાર્યની શરૂઆત પોતાના આરાધ્ય દેવ અથવા કુળદેવી દેવતાઓનું સ્મરણ કરીને કરે છે. એ પ્રમાણે હિરાણી પરિવાર શુભ કાર્યની શરૂઆત દિવસ કરી નવકાર મંત્ર સાથે માતાજીનું સ્મરણ કરી શેષ ધરાવી માતાજીના આશીર્વાદ સાથે કાર્યનો શુભારંભ કરે છે. લગ્ન, શ્રીમંત, બાળકના વાળ ઉતરાવવા, ગોત્રજ જાળના પ્રસંગે પરંપરાગત વિધિ પ્રમાણે માતાજીની જયંતી કરી આશીર્વાદ લઈએ છીએ. તે પ્રમાણે પ્રથમ માતાજીના આશીર્વાદ પ્રાપ્તિ આપણે આ સ્નેહ સંમેલનનો પણ શુભારંભ કર્યો છે. આપણે જયંતી ક્રિયાત્મક રીતે નથી કરતા, પણ આપણે ભાવ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. જે પરિવારજનો પરંપરાગત વિધિ પ્રમાણે જયંતી કરી શકતા ન હોય તેઓને હું વિનંતી અને ખાસ ભલામણ કરું છું કે જયંતીના 5 દિવસે માતાજીના નામથી દીવો કરી શ્રદ્ધાથી ભક્તિ જરૂર કરવી. કોઈને જયંતી વિશે માર્ગદર્શન જોઈએ અથવા જયંતીના દિવસે દર્શનની ભાવના હોય તો તેઓ અમારો સંપર્ક કરશો. શ્રદ્ધાથી ભક્તિ કરનારને માતાજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે અને સુખ અને શાંતિ સાથે સફળતા મળે છે. માતાજીની અસીમ કૃપાથી નિર્મિત માતાજીના સ્થાનકની જાળવણી અને અતિથિ ગૃહની વ્યવસ્થા બરોબર થાય છે. સ્થાનકમાં અખંડ દીવો, પૂજા શેષ ધરાવી આરતી નિયમિત થાય છે. માતાજીના દર્શન કરવા જનાર માટે પરિવારની કોઈ પણ વ્યક્તિ અતિથિ ગૃહમાં નિયમ પ્રમાણે રૂમ બુક કરાવી શકશે. અને સર્વ હિરાણી પરિવાર માટે અને હિરાણી પરિવારની પરણિત દીકરીઓ તેના પરિવાર સાથે માતાજીના દર્શનાર્થે જાય ત્યારે અમુક રૂમો એક દિવસ માટે નિઃશુલ્ક ત્યાં મળી શકે છે. ત્યાં તેઓની સગવડતા સાચવવા માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. તેમ છતાં ત્યાંના સ્ટાફની કશી ભૂલચૂક થઈ હોય તો અમને જરૂર જણાવશો. માતાજીની પ્રેરણાથી ઈસવીસન 1993માં ગુજરાતી ભાષામાં લખાયેલ હિરાણી માતા પૂજન પુષ્પો અને હિરાણી મહેતા પરિવાર પરિચય પુસ્તક સુધારા વધારા સાથે નવી પેઢીને સરળતા થાય તે માટે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાનું મિક્સ એવું આપણે પુસ્તક બનાવી રહ્યા છીએ. આ પુસ્તકમાં ઉમેરવા માટે આપની પાસે કોઈ સજેશન હોય અથવા કોઈ જાણીતી કોઈ બીજી અન્ય માહિતી હોય તો તે અથવા હિરાણી પરિવારના આદ્ય પૂર્વજ શ્રી હિરાચંદભાઈ અથવા તેમના વંશજ વિશે અથવા હિરાણી માતાજી અથવા સ્થાનક વિશે અથવા હિરાણી માતાજીના સંબંધિત કોઈ પણ શાસ્ત્ર પુસ્તક હોય તો અમને જણાવશો તો તે અમે તે પુસ્તકમાં લખશું અને તેનાથી બધાને આપણા મૂળ અને ઇતિહાસ વિશે વધારે જાણકારી મળી શકે. આ ઉપરાંત આપણને યોગ લાગતી બીજી કંઈ પણ માહિતી હોય તો પણ તે લખશો તો તે પણ એમાં પુસ્તકમાં લખી શકશો. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષ દરમિયાન પરિવારજનોએ લખાવ્યા પ્રમાણે જન્મદિવસે, લગ્ન દિવસે અને લગ્નતિથિ અથવા સ્મૃતિ દિવસે નિમિત્તે પાલનપુરથી માતાજીની પૂજા કરી શેષ ધરાવી લખાવનારને શેષ અને SMS મોકલીએ છીએ. આ ઉપરાંત ભારતમાં રહેતા પ્રત્યેક હિરાણી પરિવારના વડીલ વ્યક્તિને તેમના જન્મદિવસે SMSથી માતાજીના આશીર્વાદ મોકલીએ છીએ અને પરદેશમાં વસતા પરિવારોને ઈમેલથી માતાજીના આશીર્વાદ મોકલીએ છીએ. આપને જ્યાં કોઈ કારણસર આ પ્રમાણે SMS અથવા ઈમેલ ના આવતા હોય તો અમને જણાવશો તો તે પ્રમાણે મોકલવાની વ્યવસ્થા કરશો. તારીખ 26મી ફેબ્રુઆરી 2014ના રવિવારે પાલનપુરમાં આપણે સૌએ સાથે મળીને માતાજીના સ્થાનકની ગજાનું નૂતનીકરણ કરવાનો ઉત્સવ ઉજવ્યો હતો. તે શ્રી લોકસ સૂત્રના સમૂહ પાટણથી આરંભી માતાજીની આરતીથી પૂર્ણ કર્યો હતો. આપણે સૌએ બસમાં અમદાવાદથી પાલનપુર જતા આવતા મુસાફરી કરતા આજુબાજુના સુપ્રસિદ્ધ જૈન સ્થાનોના દર્શનનો પણ લાભ લીધો હતો. એમાં સિહોર નજીક પાવાપુરી તીર્થક્ષેત્ર અને તેની ગૌશાળાની નવકાર મંત્ર સાથેની વ્યવસ્થાથી સર્વભાવ વિભો થયા હતા. આપને જાણીને આનંદ થશે કે આ વખતની જાત્રા બધા માટે તદ્દન નિઃશુલ્ક થઈ હતી. કેમ કે દર વર્ષે
પરિવારજનો ઉદારમનથી નાણાકીય સહયોગ આપે છે. તેથી દરેક યાત્રા માટે આવનાર વ્યક્તિઓ પાસેથી આપણે ફક્ત રેલવેની ટિકિટનો જ ખર્ચ લઈએ છીએ. બસ ભાડું, જમવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ, તેમાં અન્ય બધો ખર્ચ આપણો ટ્રસ્ટ કરે છે. આ વખતે પરિવારજનોના સહયોગ ઉપરાંત માતાજી પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાથી ફેરાઈ પરિવારજનોને કંઈ પણ ખર્ચ વિના યાત્રા કરાવવાના શુભ આશયથી રેલવેની ટિકિટનો પૂરો ખર્ચ શ્રી મિલનભાઈ મહેન્દ્રભાઈ મહેતાએ પરિવારે આપ્યો હતો. પરિવારજનોને માતાજીની યાત્રાએ લઈ જવાનો તેમના શુભ અભિગમને હું હાર્દિક રીતે બિરદાવું છું અને તેમને અભિનંદન પણ આપું છું. તેમનો આ અભિગમ અનુકરણીય છે અને અન્ય પરિવારજનો તેને અનુસરે તેવી ભાવના કરું છું. આવી યોજના કોઈ એક પરિવાર અથવા ભેગા મળીને પણ કરી શકે છે. શ્રી મિલનભાઈની આવી ઉમદા ભાવના અને માતાજી પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિ માટે હિરાણી પરિવારને ગર્વ છે. આજે આપણે તેમનું પણ બહુમાન કરીશું. આપણી યાત્રા માતાજીની જયંતી, ધ્વજારોહણ કે આરતી ઇત્યાદિની ભક્તિની પ્રવૃત્તિ સમૂહમાં કરવાની રીતને કોઈ પણ ભેદભાવ વિના પરિવારના એક સરખા ભાઈઓની જેમ કરવાની પદ્ધતિથી હિરાણી પરિવાર તેમજ અન્ય સમાજમાં પણ લોકો ખૂબ જ પ્રભાવિત થાય છે અને તેને અનુસરે છે. આપણે સૌ હિરાણી માતાના સંતાનો, હિરાણી પરિવાર થયા છીએ. આપણે એકબીજાના પૂરક બનીએ, સુખ દુઃખના સહિયારા બનીએ તેની કોશિશ કરીએ. પરિવારના દરેક સાથે વ્યક્તિગત વિકેટ આવી પરિવારને સાથે રાખી અને પરિવાર શબ્દને સાચો બજાવીએ, સાચો કરી અને તે સાચો કરી બતાવીએ. આપણે પરિવારના ઉત્કર્ષ માટે કંઈ પણ કહેવું હોય, કંઈ પણ સલાહ સૂચન હોય તો તે અમને રૂબરૂ અથવા લેખિત જણાવશો. પ્રત્યેક રચનાત્મક કાર્ય અથવા કોઈ પણ કામ અરસપરસના સહકાર અને નાણાકીય સહયોગથી જ શક્ય બને છે. પરિવારને સંગઠિત કરવાના પ્રથમ પ્રયાસરૂપ આપણે વર્ષમાં 2 વખત સ્નેહ સંમેલન કન્સેશનલ ખર્ચ લઈને કરીએ છીએ. પરિવારના સર્વ ભાઈ બહેનોને તેઓ સહકાર આપે અને નાણાકીય સહયોગ આપે તે માટે વિનંતી કરું છું. છેવટે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કંઈ પણ બદલાની આશા વિના અથાગ મહેનત અને તન-મન ધનની સેવા આપનાર સર્વ ટ્રસ્ટીઓ, કાર્યવાહક સમિતિના સભ્યો અને અન્ય સર્વ ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. માતાજીની તેઓ સૌભાગ્યવતી બની રહે તેવી અંતઃકરણથી પ્રાર્થના કરું છું. હિરાણી પરિવારને સુખ શાંતિ આપે તેવી માતાજીની પ્રાર્થના. હિરાણી માતા કી જય. એના પરિવારના વિશિષ્ટ કંઈ પણ યોગો ધરાવતી વ્યક્તિઓનું દર વર્ષે સન્માન કરે છે. આ વર્ષમાં જેમના નામ છે તેમના પ્રથમ પરિચય મેળવશો સ્વર્ગસ્થ શ્રી મહેન્દ્રભાઈ જોરાવરભાઈ મહેતા, જેમના સાથે આપણે એમના ઘરની જમીનમાં માતાજીનું મંદિર બનાવી શકાય છે. આ જગ્યાએ પાલનપુરમાં તેમનો જન્મ થયો હતો. આર્ટ્સ અને લોની પરીક્ષાનું પોતાનું શિક્ષણ પૂરું કરી છેલ્લા 50 વર્ષથી બેંગ્લોરમાં તેઓએ જ્વેલરીના વ્યવસાય આગળ વધાર્યો. આજે તો આપણી વચ્ચે હયાત નથી, પણ મંદિરની ભૂમિ જોઈને તેઓની યાદ સદાય આપણા સ્મરણમાં રહેશે. આપણા પરિવારની માતાની પ્રતિષ્ઠા વધારવામાં તેમના કુટુંબીજનોનો ખૂબ જ મોટો ફાળો છે. સમગ્ર હિરાણી પરિવાર સદાય એમનો ઋણી રહેશે. પરિવાર વતી તેમના કુટુંબીનું બહુમાન કરશે શ્રી સત્યવતીબેન મહેતા. મયંકભાઈની વિનંતી કે તેઓ સતુબેનને મદદ કરે. મુરબ્બી શ્રીમતી ઇન્દિરાબેન અને તેમના પરિવારજનોને સ્ટેજ પર આવવા વિનંતી. મેટ્રિક સુધીનો અભ્યાસ કરી કલકત્તામાં ચાના વ્યવસાયમાં જોડાયા, પણ કિસ્મતે તેમને તેમના ફેમિલી એન્જિનિયરિંગના બિઝનેસ
વળી પાછા આવ્યા. સફળ વ્યવસાયનું સંચાલન કરીને 62 વર્ષની ઉંમરે તેઓએ ધંધામાંથી નિવૃત્તિ લીધી. પોતાના પિતા અને દાદાના ધાર્મિક સંસ્કારોથી રંગાયેલા શ્રી દિનેશભાઈ શ્રીમદ રાજચંદ્રના પરમ ભક્ત છે. તેમની વેબસાઇટ પર ગુજરાતીમાં શ્રીમદજીને અનુલક્ષીને ઘણું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય તેઓ આપણને આપ્યું છે. સાથે સાથે ઈરાણી માતાના તેઓ પરમ ભક્ત છે. માતાજી પ્રત્યેની પરમ શ્રદ્ધાને લઈને તેઓએ ઈરાણી માતાના પરિવારજનોને ભેગા કર્યા અને આજે તેમના જ પ્રયત્નથી આટલું સુંદર શિખરબદ્ધ માતાજીનું સ્થાનક આપને પ્રાપ્ત થયું છે. પુત્રી સ્વાતિબેન અને પુત્ર શ્રેયસભાઈની સાથે આપણે પણ ગૌરવ લઈ શકીએ તેવા શ્રી દિનેશભાઈનું બહુમાન કરશે રજનીભાઈ મહેતા, તેમને સરકાર આપશે શ્રી અશોકભાઈ મહેતા. આપણે સર્વે ઉભા થઈને તાલીના ગગડાથી તેમને વધાવી લઈએ. શ્રેયસભાઈ સમીરા પ્લીઝ કમ ઓન ધ ડાન્સ. પ્લીઝ તમે આવો. इधर एक मिनट सर आगे पार्किंग करने थोड़ा नीचे कर क्या हुआ તેમજ મારા સાથી ટ્રસ્ટીઓ અને કાર્યવાહી કમિટીના સભ્યોએ અટૂટ વિશ્વાસ અને નિરંતર નિસ્વાર્થ સેવાના ભાવનાથી રોક સોલિડ સહકાર આપ્યો છે. તેનાથી કોઈ મોટી પ્રોફિટ નથી કે તાકાત નથી. તેમ છતાં સર્વેની ભાવનાના પ્રતિકરૂપ અત્યંત ભાવપૂર્વક છે. અતિ આદર્શ સર્વનો ખૂબ ખૂબ આભાર. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાને જળ પાજો. આ યુવતીને તાદરશ કરી છે સ્વર્ગસ્થ શ્રી આરજે મહેતા સાહેબે. 800 કરોડથી વધારે રૂપિયા ગરીબોના શ્રેયાર્થે તેઓએ વાપર્યા છે. પોતાની અંગત દેખરેખ હેઠળ તેઓએ તેનો ઉપયોગ કર્યો છે. કામદારોના લાભાર્થે ખૂબ જ બળદાર નેતાઓ જેવા શ્રી શરદ પવાર, શ્રી શંકરરાવ ચૌહાણ, શ્રી વીપી નાયક જેવા મહાનુભાવો સામે પણ સફળતાપૂર્વક તેઓ તેમના અધિકાર માટે લડ્યા છે. 3 મોબાઈલ ડિસ્પેન્સરીના ડોક્ટર અને ફ્રી દવા સાથે ગરીબ લોકોની સહાય કરવા માટે તેમને રાખી છે. સૈનિકોની વિધવા, ગરીબોના કુટુંબોને મદદ કરવા તેઓ સતત સાવધ રહેતા. તેઓ હરિયાળીના શોખીન હતા. તેમની ઓફિસના ટેરેસ ગાર્ડનમાં 100 જેટલી ગુલાબની વેરાયટીઝ જોવા મળે છે. મજદૂર નેતા તેઓ તરીકે ખૂબ જ લાડીલા હતા. દાદાના જેટલી જ હોશિયાર તેમની ચૌધરી ડોક્ટર નિશાંતિ અને પૌત્ર મુદામ છે. બંને આપણા પાલનપુર સમાજને ગૌરવ અપાવે તેટલા હોશિયાર છે. ઈરાણી પરિમહેતા પરિવાર આ માટે ગૌરવની લાગણી અનુભવે છે. ડોક્ટર નિશાંતિ મહેતાને અમેરિકાની સરકાર અને સેનેટરોએ હેલ્થ પોલિસી મેકિંગ માટે ખાસ વોશિંગ્ટન નિમંત્રી છે. અમેરિકાના નાગરિકોને લાભદાયક થાય તે માટે તેને સૂચન રૂબરૂમાં આપવા માટે 16 અને 17 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરી છે. આ દિવસે અને તેમના સૂચનો માટે તેમને આ દિવસે પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. આપણા માટે આ ખૂબ જ આનંદની વાત છે કે પાલનપુરી પરિવારની દીકરી નિશાંતિ, ડોક્ટર નિશાંતિ આજે વોશિંગ્ટનમાં 16-17 તારીખે જશે. તેમના પુત્ર કિરણભાઈ અને પુત્રીઓને સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારવા વિનંતી છે. મુરબ્બી શ્રી અશ્વિનભાઈ તેમને સન્માન આપશે અને તેમને સહકાર આપશે શ્રી સૌરભભાઈ. I am extremely thankful for the grace and the honor which
Hirani Mata Parivar was granted to my late father. Of course, he had made milestones in the history of labor movement, and there are several case laws being enacted in the books of labor laws, which are prevalent till today and which form the milestone of Indian judiciary system. I'm thankful for the same, and I'm thankful to Hirani Mata Parivar and all its well-wishers. Thank you. The members of Hirani Mehta Parivar, I only wish Nanima was here too. Nanaji's infectious chuckle is still fresh in my mind. Time spent with him grips me with a wave of nostalgia that are truly invigorating in modern ways. Every Diwali, I would keenly await Nanaji's greeting card with bated breath. His passions would unfold and he would summarize his take on life and current affairs in just a few lines of his wonderful poetry. The card would round off with a dash of color as he talked the same with an interesting picture of his beloved birds and animals or even his personally tended bonsais. In my waking years, as I thirsted for knowledge on life, I realized that Nanaji was a perfect following. He was armed with a streak of independence and modern thought. He simplified life by delineating the ruthless boundaries that society meted out. The goodness in him enabled to reach out to the weaker and impoverished sections of every society. This was proof to the doctrine he adopted from very inception. Humanity was his religion, and he was an ardent follower. He sought joy in the company of children and his plants and animals. As I wind up this note, I truly hope that this little ray of inspiration becomes an intrinsic part of our lives that we are unable to expunge from. A slice of this life is truly delectable. Thank you. એક ખરા અર્થમાં વિરલ સન્નારી છે. સન 2000ની સાલમાં લેડી ઓફ મિલેનિયમ સુરતનું બિરુદ એમને મળ્યું છે. રૂપાબેન બહુ જ ઉદાર દિલ, ધર્મનિષ્ઠ અને સેવાભાવી છે. પતિ શૈલેષભાઈના સહકારથી સહકાર્ય કરવાનો છોટો દોર એમને મળ્યો છે. સુરતમાં મહાવીર હોસ્પિટલમાં 7 વર્ષથી ચેરપર્સન છે. નૂતન હાર્ટ માટેની મહાવીર હોસ્પિટલ માટે પ્રથમ માત્ર પોતે ધ્યાન આપ્યું, ત્યારબાદ હીરા બજારની દરેક ઓફિસમાં ફરી દાનની સરળની એમને વહેતી કરી. મહાવીર હોસ્પિટલમાં એક દર્દીએ જ્યારે સારવાર લીધી તો ત્યાંની સારવારથી ઇમ્પ્રેસ થઈ એને પોતાના કોન્ટેક્ટથી આવા પ્રેસિડેન્ટ સુધી પહોંચતી કરી, જેના માટે આ વર્ષ 26મી જાન્યુઆરી 2014 26મી જાન્યુઆરીના દિવસે મહાવીર હોસ્પિટલના ચેરપર્સન તરીકે રૂપાબેનને પ્રણવ મુખર્જી આમંત્રિત કર્યા અને એમના કેબિનેટના સર્વે મેમ્બરની એમને ઓળખાણ પીછાણ કરાવી. આઈ થિંક ધીસ ડિઝર્વ્સ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર યુ. તદુપરાંત અંબાજીમાં કન્યાશાળા, સુરતમાં હોલપોડી ચેકઅપ, હોલપોડી સ્કેન સેન્ટર તથા ત્યાંની મ્યુનિસિપાલિટી શાળા એમને એડોપ્ટ કરી છે. સંતોની સેવા, સાધર્મિક ભક્તિ મુંબઈ તથા સુરતમાં જાણે એમના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું ને એ રીતે તે કરે છે. અંતમાં પતિ સેવા એ જ પરમ સેવા એ સિદ્ધાંતને અનુસરીને શૈલેષભાઈને જીવલેણ માંદગીમાંથી સ્વસ્થ કરી આજના યુગમાં નવો દાખલો બેસાડ્યો છે. એવા શ્રીમતી રૂપાબેનનું બહુમાન સરિતાબેન કરશે અને એમાં એમને મદદરૂપ સુધાબેન કરશે. Thank you very much. Thank you. Wait. હવે શ્રી કિશોરભાઈ મહેતા સ્ટેજ ઉપર આવીને આપણા
આપણને સ્વદેશી ચીજો માટે તેમજ એલોપેથીની આડઅસર અને આયુર્વેદ માટેનું તેમનું વક્તવ્ય રજૂ કરશે. શ્રી કિશોરભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. આજે ઈરાની માતા મારી આજને માતા બધાની કંઈ તમને કહેવા માટે આવ્યો છું, કંઈ તમને આપવા માટે આવ્યો છું. છેલ્લા 35-40 વર્ષથી રોજીની જોડે સંકળાયેલો છું અને મને ગુજરાતનો બહુ શોખ છે, મ્યુઝિકનો શોખ છે અને હું ઇન્સ્ટાગ્રામના કાર્યમાં જોડાયો છું અને રાજીવ દીક્ષિતનું નામ બધાને સાંભળ્યું છે. રાજીવ દીક્ષિત એમની 35 કલાકની સીડી બની છે. 35 કલાક એમની 25 કલાક હેલ્થ ઉપર છે અને મારું કામ હેલ્થનું છે. હું આખા હિન્દુસ્તાનને ખૂણે ખૂણે ગામડે ગામડે લોકોને આયુર્વેદ એક્યુપેશન અને કુદરતી ઉપચારથી સારા કરવા કાર્ય કરી રહ્યો છું. મારી પાસે એટલું બધું નોલેજ નથી, પણ જે લોકો આ બધું કાર્ય કરી રહ્યા છે એની પાસેથી જ્ઞાન મેળવી અને હું પહોંચાડવાનું કામ કરું છું લોકોને, કારણ કે ચારે બાજુ હિન્દુસ્તાનમાં અજ્ઞાનમાં લોકો જીવી રહ્યા છે અને એ લોકોને સહાય કરવા બહુ ઓછા પડે છે. ગામડાઓમાં ચારે બાજુ તમે જાઓ રસ્તા પર તમને મરઘા, બતકા અને બકરા ડેડ બોડી જગતા દેખાય, પણ આપણે લોકો એટલે ગાડી કાઢીને થઈ ગયા કે આપણને એની કંઈ અસર થતી નથી. આપણે એટલું દૂધમાં થતો છે તો આપણે રોકી શકતા નથી. એટલે એ લોકોને જૈન ધર્મ તરીકે નહીં પણ માનવતાના ધર્મ તરીકે લોકોને મહેનતથી દારૂ, બીડી, સિગરેટ પીવા, છોડવાનું કામ કરી અને સ્વદેશી ચિકિત્સાનું નોલેજ આપી અને હવે લોકો એમને આયુર્વેદ લઈ છે. કારણ કે મારું માનવું એમ છે કે હિન્દુસ્તાન આપણું 70 વર્ષથી આપણે આઝાદ થયા, પણ 400 વર્ષ અંગ્રેજોના ગુલામ હતા, જેમાં અંગ્રેજોએ આપણી શિક્ષણ પદ્ધતિ એટલે ગુરુકુળ પદ્ધતિ એને કહીએ તે અને આયુર્વેદ ઇલાજો આપણે જે બધા આપણે કરી રહ્યા હતા કે આયુર્વેદ સારા કરી રહ્યા હતા એ બધાનો નાશ કર્યો છે. એટલે આયુર્વેદને જીવંત કરવા માટે અમે લોકો ગામડે ગામડે ઇવન મુંબઈમાં મિત્રોના કોઈ પણ ફોન આવે તો અમે લોકો જડીબુટ્ટીના નામ આપી અને એને મેથડ શીખવાડીએ છીએ. તમને આનંદ થશે, કદાચ તમને નવાઈ લાગશે કે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ફ્લૂ, મલેરિયા જેવા રોગોને પણ અમે લોકો આયુર્વેદની જડીબુટ્ટીના કોમ્બિનેશનથી મટાડી શકીએ છીએ. અમારા ગુરુજી નવીનભાઈ જે મારામાં ખાલી ગુરુવારે મળે છે, 3 થી 2 થી 5 છે, એમનું એડ્રેસ જોઈએ તો હું તમને આપી શકું છું. આપણે 1 થી 3 ની વચ્ચે બપોરે મળી શકું, હું પાછા ભેગો હોય. અને બીજું એક આનંદની વાત એ કહું કે આજકાલ 90% લોકો આનંદની વાત ના કહેવાય, દુઃખની વાત કહેવાય કે 90% લોકો બીમાર છે કારણ કે આપણે આપણી ભૂમાતાને ભૂલી ગયા છીએ. આપણે માતાથી બહુ વિખૂટા પડી ગયા છે. જો આપણે પાછા માતાની નજીક જઈએ અને આપણે દેશમાં મૂંગા પશુ પક્ષીઓની જે ગતન ચાલી રહી છે ગામડે ગામડે હિન્દુસ્તાને ખૂણે ખૂણે ગામડે ગામડે શું કામ 5-સ્ટાર હોટલોમાં એ જ થઈ રહ્યું છે. અને દુઃખની વાત એ છે કે ગુજરાતીઓ, જૈનો, મારવાડીઓ જે લોકો અહિંસક જીવન જીવી રહ્યા છે, ઘરમાં કદાચ કાંદાવાળા પણ નથી ખાતા, જો પ્રેશર રૂમમાં સેલિબ્રેશન છે, મારા દીકરાની સગાઈ છે, મારા 50 વર્ષ પૂરા થઈ ગયા લગ્ન, ત્યાં હું જઉં છું પણ હું પાણી પણ નથી પીતો. હું મારી નથી બધા માટે આવ્યો, હું બહુ નાનો છું, મારું નામ જ કિશોર છે, બાળક છું, પણ હું બધાને એક સવાલ પૂછવા માટે આવ્યો છું કે કેન વી સ્ટોપ ધીસ બુશેસ? Can we stop this all massacre of innocent creatures? આપણે આમાં જો મારી એક જ પ્રાર્થના છે કે જો હિરાણીમાતા ફેમિલી આ નક્કી કરે, સંકલ્પ લે અને જો આમાં આપણે પહેલ કરીએ તો આખા જૈન સમાજને આપણે જાગૃત કરીને આ સગર્ભતામાંથી બંધ કરાવીને બચાવી શકીએ. કારણ કે મહાવીરના આપણે પૌત્રો છીએ, આપણે બાળકો છીએ અને આપણે મહાવીર ભગવાન જે આપણને જે જ્ઞાન આપી ગયા છે, અહિંસા પરમો ધર્મનો જે મંત્ર આપી ગયા છે, એ મંત્રમાં 6 વસ્તુને કીધી છે: કરવું, કરાવવું અને અનુમોદન કરવું અને મન, વ્યસન અને કાયાથી. એટલે આ બધું આપણે જો જોઈએ અને સમજીએ તો 10 લાખ રૂપિયા આપીને જે આપણા મિત્રો, આપણા વડીલો, આપણા પાણભાઈ ભાઈઓ ત્યાં પાર્ટીઓ કરે છે ક્રિસ્ટલ રમવા અને ઓવેરો તાજમહલ એ બધી જગ્યાએ
આપણે લોકો જઈએ બી તો ત્યાં પાણી પણ હું નથી પીતો છેલ્લા 35 વર્ષથી, કારણ કે મને એમ કે વાઇબ્રેશન મારા શરીરમાં ન જવું જોઈએ ને એ હિંસાના થઈ રહી છે એમાં મારે ભાગીદાર નથી બનવું. 10 લાખ કે 15 લાખ રૂપિયા આપીને મારો મિત્ર તો ત્યાં પોતાની ફંક્શન પૂરું કરશે, સગાઈ કરશે, લગ્ન કરશે, બધું કરશે, પણ એ જગ્યાએ મને ત્યાં મારું મન નથી કામ કરતું. મારા મોઢામાં એક ઓયો પણ નથી જતો, કારણ કે 10-15 હજાર બચકા મરઘા અને ડોલર કપાઈ રહ્યા હશે એ માની રહ્યો છું. એટલે આપણે આ વસ્તુ જો રોકવી હોય, જૈનો તરીકે 1.25 કરોડ જે જૈનો હિન્દુસ્તાનમાં છે એના કંધા પર 22 રૂપિયા જવાબદારી સોંપી ગયા છે, આપણે બધા ભૂલી ગયા. અને અહિંસા સર્વ ધર્મનો જે મંત્ર આપી ગયા કે આપણે પાછો વ્યવહાર કરીએ અને સિર્ફ જૈનો નહીં, ગુજરાતીઓ, હિન્દુઓ અને બધાને આપણે મહિનો કરી પહેલા આપણા કુટુંબ તરફથી આપણે નક્કી કરીએ. આજે ગ્રુપમાં કેટલા મિત્રો છે, કેટલા ભાઈઓ મને ખ્યાલ નથી, પણ આ એક મેસેજ હું રિક્વેસ્ટ કરું છું કે આપણા સર્વ લોકોને મોકલે બરાબર છે. અને જો આપણે એમાં ભેગા થઈને આ વસ્તુ જો બંધ કરાવી શકીએ, એટલે આપણે જો શકો કરીએ, આપણે પહેલ કરીએ. હિરાણી માતાના કુટુંબી બધા નક્કી કરે આગળ દિવસે અહીંયા મળેલા ભાઈઓ બહેનો કે અમે લોકો 5 સ્ટાર હોટલમાં અથવા તો મુંબઈની કે ઇન્ડિયાની કોઈ પણ હોટલ જઈને રાંધ્યું કિચન ચાલતું હોય ત્યાં અમે લોકો પાણી પણ અમારા માટે અવશ્ય છે. એટલું હું પોતે વિચારું, હું બહુ નાનો છું, આ સલાહ આપવા માટે હું યોગ્ય મને ગણતો નથી, પણ એક મને મોબાઈલમાં વિચાર આવે છે. અને બીજું હેલ્થ માટે હું ઘણું બધું મારા ગુરુજી પાસે શીખ્યો છું. રાજેજી છે મારા ગુરુજી હતા, એમની 35 કલાકની સીડી અને એક પુસ્તિકા છે અને એમને તો મારી નાખવામાં આવે છે 2010થી સ્વયંવરે. અને વિદેશી કંપનીઓની ખિલાફ અંગે લડાઈ ચાલુ હતી. અમે આ પ્રકારના અગ્રસરના પૂરા કરવા માટે હિન્દુસ્તાને પણ કામો કરીએ છીએ લોકો. અને આમાં સ્વદેશી વિદેશીનું લિસ્ટ પણ આવેલું છે. આ એક વિશ કે તમે લોકો બધા ચોપડી લો મારી પાસેથી. એ 35 કલાકની સીડીમાંથી 25 કલાક જઈલું પડશે અને 10 કલાક દેશના અંદર વિષયો પડશે. એટલે હું તમને આપવા માટે આવે. ખાલી એક જ ગેરલાઈન તમે કહી અમારો સરસ કલામે એમને સાંભળ્યા પાર્લા મહારાજ એક મિત્રને પડેલા यूं तो हर दिल किसी दिल के खिलाफ होता है, मगर प्यार करने का कौन जुर्म होता है. इंसान लाख चलन में पर भी गिरते हैं, झुककर जो उससे उतारे वो खुदा होता है. અને બીજી એક કવિતા છે એ મીન વ્યાસી રાણપુર સૌરાષ્ટ્રની છે. એમાં પણ ઘણું શીખવાનું છે. આપણે કબૂતરોનું ઘૂમ ઘૂમ ઘૂમ, ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, છછુંદરોનું છું છું છું, માનવ ગુરકે હું હું હું. કુંજનની આ કક્કાવાળી હું કુદરતને આ પૂછું છું, હરી ભલે છે ભલો પહેલો, પીડિતોનું કરબોતું કરબોતું. લખપતિના લાખ નફામ સાચું ખોટું કરવું શું? પરમેશ્વર તો પહેલો પૂછે, કોઈનું સુખ પૂછ્યું તું? દર ભરી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? ત્યારે ગેંગે ભંગે કરતા કહેશો હે 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 શું શું શું? એટલે આજે એટલું જ કહીને અને આ બધી જે જ્ઞાનનો ભંડારો લઈને આવે છે હેલ્થ માટેનો, એ બધાને આપી શકું, એમાંથી મને બધાને ફાયદો થાય. આ કાર્ય હું બહુ વર્ષોથી કરી રહ્યો છું, પણ મારા દાદા ડૉક્ટર સંકાલેલા અને ઘણું બધું જ્ઞાન મને આપી ગયા છે. નાના નાના નુસ્ખાઓ ઘેર આપણે કરી શકીએ છીએ અને એનાથી આપણે સારા રહી શકીએ છીએ, સ્વસ્થ રહી શકીએ છીએ. હું ડૉક્ટરોને જરૂર નથી, પણ ડૉક્ટરો જે અંગ્રેજો દવાઈ આપી ગયા છે એનાથી સાઈડ ઇફેક્ટના રિએક્શન આવે છે. અને એવા મેટ્રો શિલારો છે આપણી પાસે જેની કોઈ સાઈડ ઇફેક્ટની રિએક્શન આવતી નથી. આપ નહીં માની શકો, પણ કેન્સર સુધા પણ 9 થી 4 મહિના મટાડે છે, 4 થી 5 મહિનામાં. ગોલબ્લેડર સ્ટોન માટે કોઈ પણ એલોપેથીની દવા નથી. 9 થી 15 દિવસમાં ગેરંટી આપીને ગોલબ્લેડર સ્ટોન મટાડે છે. ડૉક્ટરો માફ કરવામાં કોઈ ડૉક્ટરો પણ કહી શકે મારા ભાઈઓ નથી, ડૉક્ટરો જરૂર નથી, પણ મેડિકલ ટ્રીટમેન્ટ જે ચાલી રહી છે એલોપેથીની એમાં 1 લાખ રૂપિયાની ઓપરેશન જે કરે છે એની જરૂર નથી. કારણ કે પિત્તાશય શરીરમાં જરૂર છે, આપણે ભગવાનની પિત્તાશય મૂક્યું છે. એ બાઇલ પહેલા કરી રહ્યું છે અને એ બાઇલ પહેલા કરવાના ઓર્ગનને જ આપણે લોકો 1 લાખ રૂપિયા ઘડાવી નાખીએ. કારણ કે આપણે તો બીજો વાત નથી, પણ છે રાજ્યની નિશ્ચિતમાં લોકો આપણે ઘણું જ્ઞાન કરોડોનું આપી ગયા છે. 35 કલાકની સીડીમાં તમને અપરજનોને કરોડોનું જ્ઞાન મળવાનું છે. દરરોજ 1 કલાક લઈને બેસજો અને ડાયરી લઈને બેસજો અને જે જ્ઞાન તમને લાગે મહત્વનું એને લખતા રહેજો, કારણ કે આ જ્ઞાન ફરી મળવા નથી. તો આપણે દોડતી નથી છું કે પાછળ રહ્યો. અને બીજું એક કહેવાનું રહે કે ડૉક્ટર વિમલ ખાજર આજે હાર્ટના અને બીપીના અને ડાયાબિટીસના પેશન્ટ ઘણા છે,
તો ડોક્ટર વિમલ સાગરને મેં રિક્વેસ્ટ કરી કે તે દિલ્હીમાં આવશે બાકી તો આખા ઇન્ડિયામાં 30 સેન્ટર પર દિવસમાં મહિના લેટર મંગાવ્યા છે એમના ખાસ એક વ્યક્તિને એમને મોકલ્યા છે ને 100 સીડી મોકલી છે એમને ડીવીડી 2 કલાકની ડીવીડી તમે જુઓ તો તમને ખબર પડે હાર્ટનું વર્કિંગ શું છે 99%, 100%, 95% પણ બ્લોકેજ હોય તો ડોક્ટર વિમલ સાગર કહે છે ડોન્ટ ગો ફોર બાયપાસ. આવો એક જ ડોક્ટર તમને હિન્દુસ્તાનમાં દુનિયામાં મળશે કે જે કહે 95% બ્લોકેજ મારી પાસે નહીં આવો હું તમને મટાડી આપું છું તમારે ઓપરેશનની જરૂર નથી. ડોન્ટ ગો ફોર એન્જિયોપ્લાસ્ટી. આ બધું જ્ઞાન લઈને મારે એક ભાઈ મેં બેઠા છે પાછળ આપણે રોજે દરમિયાન મળશું ને હું ઈચ્છું છું કે શ્રી ડીવીડી તમે 2 કલાક જો હાર્ટની ખાલી 100 રૂપિયા છે એમાંથી તમને ઘણું જ્ઞાન મળશે અને આપણે ગર્ભેથી કહો આપણે સારા રહીએ અને સારા રાખીએ લોકોને અને દેશને અને સમાજ માટે કાર્ય કરી હાલના મસીના હોસ્પિટલમાં કાઉન્સિલિંગ કરે છે એવો કઈ કહેવા I'm going to conduct a small talk which is aimed at spreading awareness about mental health issues and to destigmatize psychiatric disorder. To begin with, I would like to say what is counseling. Counseling is an interactive process where a trained professional helps the client through the purposeful and goal-directed conversation. Counseling has been applied to many varied areas of our life, such as in school, where children who may have